કીર્તિ પટેલને ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવું ભારે પડી શકે છે અને આ આખી બાબતને લઈ અને બીજી તરફ એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે આ આખું શાહી સ્નાન ચાલી રહ્યું હતું ત્યારે એક ત્યાંના મહિલા પીઆઈ વરિયા સાહેબ પણ એની અંદર હાજર હતા, જે મૃગીકુંડમાં ઉતરી આવ્યા હતા। તદુપરાંત અનેક લોકો પણ ત્યાં હાજર હતા। તો પછી કીર્તિ પટેલને એમની સામે જ કેમ કાર્યવાહી કરવામાં આવશે? આ બધા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? આ તમામ બાબતને લઈ અને આજે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહાશિવરાત્રિના દિવસે ભવનાથમાં આપણને બધાને ખબર છે કે ભવ્ય મેળો હતો। મૃગીકુંડમાં સાધુ સંતોનું શાહી સ્નાન હતું, પરંતુ એ દરમિયાન એક વિવાદ સામે આવ્યો, કારણ કે જે ટિકટોક સ્ટાર છે કીર્તિ પટેલ, તેઓ જ્યારે શાહી સ્નાન ચાલી રહ્યું હતું સાધુ સંતોનું, ત્યારે મૃગીકુંડમાં ઉતરી આવ્યા અને આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। આ ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું। અમારા એડિટર જ્યારે કીર્તિ પટેલ સાથે વાત કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ત્યાં અનેક લોકો હતા, પોલીસવાળા પણ હતા, પરંતુ કાર્યવાહી એકલી કીર્તિ પટેલની સામે કેમ જ? તો આ આખી બાબતને લઈ અને જો પહેલા ચર્ચા કરવામાં આવે તો જૂનાગઢ એસપી દ્વારા આ આખી બાબતને લઈ અને ગંભીરતા દાખવવામાં આવી છે। આખી જે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, કીર્તિ પટેલની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ને તેની સાથે સાથે પીઆઈ જે વરિયા સાહેબ છે તેમની સામે પણ કાર્યવાહી કરવાના, તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। તદુપરાંત ત્યાં જે હવે જે ચર્ચામાં ચહેરાઓ છે આ મૃગીકુંડમાં સ્નાન કરવાને લઈને આ તમામ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સાધુ સંતો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। ઓમ નમો નારાયણ। ગિરનાર પીઠાધીશ્વર જય શ્રી કાનંદજીના સૌને નમો નારાયણ। શ્રી પંદસનામ જૂના અખાડાની જય હો। એમાં સ્નાન નાગા સાધુ જ કરી શકે, ધર્મગુરુઓ કરી શકે, મહામંડલેશ્વરો, ધર્મગુરુઓ, શ્રી મહારાજો કરી શકે। ખાસ કરીને કોઈ સંસારી કે ગૃહસ્થીએ સ્નાન કર્યું શું કહેશો માતાજી? સંસારી ગૃહસ્થીઓને સ્નાન ન કરવું જોઈએ। જો અજાણતા સ્નાન કર્યું હોય તેમાં સાધુ સંત, પોલીસ પ્રશાસક યા પ્રશાસનવાળાનો કોઈ વાંક નથી હોતો। અચ્છા, ખાસ કરીને માતાજી જોવા જઈએ તો આજે આવું કોઈ કૃત્ય કરાયું હોય કે થઈ ગયું હોય માતાજી, તો અખાડા કેવા એક્શન લઈ શકે છે? એમાં કેવું છે, કોઈએ કરાવી હોય અને જાણવા મળે તો અખાડો તરત એ વ્યક્તિને નિષ્ક્રિય કરી શકે છે, પણ એમાં સાચું શું છે એ ખબર નથી। અને રહી વાત બીજી કે પોલીસની, તો પોલીસ કેટલી મહેનત કરે છે, પ્રશાસન હરસ સંઘવીએ કેટલો સરસ મેળો કર્યો છે, મિની કુંભનું આપણું ભારત વર્ષમાં કેટલું સરસ નામ થયું છે। એટલે આપણી મીડિયાને આ તેને આભાર માનવો જોઈએ અને આપણી મીડિયાને આ બધી વસ્તુ ન કહેવી જોઈએ। અને કદાચ કંઈક આવું થયું હોય, અમને ધ્યાનમાં નથી અને કંઈક ધ્યાનમાં આવશે અમારા કે કોને કરાવી સ્નાન, કોને કરાવી એ અમને ખબર હજુ સુધી છે નહીં। સાધુ સંતોમાં માતાજી એમાં શું છે, આવારા તત્વો ના હોય, 10-15 લાખ પબ્લિક આવતી હોય, એમાં કોઈ ઘૂસી ગયા હોય, પોલીસ પણ ના ઓળખતી હોય, પોલીસ રાત દાડો ઊંઘતી ના હોય 1 મહિનાથી, આવારા તત્વો કેવી રીતે ઘૂસી જતા હોય એ ખબર હોતી નથી। અસામાજિક તત્વો શું કરતા હોય એ પણ ખબર હોતી નથી। મિની કુંભ સરસ થયો, બહુ જ બધાએ મહેનત કરી છે, સારું એવું શાહી સ્નાન કર્યું છે। માતાજી નિયમો ન હોય કે ગ્રહસ્થી અને સન્યાસી કોઈ સ્નાન સંન્યાસી કરી શકે, ધર્મગુરુઓ કરી શકે। કદાચ અમારી સાથે કોઈ આવી હોય પાછળથી અને એને ડૂબકી મારી લીધી હોય તો અમને ખબર ના હોય તો એમાં વાંક કોઈનો હોતો નથી। હા, કોઈ બી અગર ષડયંત્ર કરીને મૃગીકુંડમાં સ્નાન કરાયું હોય તો એની અમે તપાસ કરશું અને નિર્ણય જૂનો અખાડો લેશે। ખાસ કરીને નિયમો હોય છે માતાજી, આમાં આપના જે સાધુ સમાજ હોય છે એમાં મૃગીકુંડમાં સ્નાનના કોઈ નિયમો હોય છે? હા, મૃગીકુંડ વર્ષમાં એક જ વાર ખુલે છે અને એમાં નાગા સંન્યાસી સ્નાન કરે, ધર્મગુરુઓ સ્નાન કરે છે, નિયમ છે। અને કદાચ કોઈએ ભૂલ કરી હોય અને સાચું સત્ય હાથમાં આવ્યું હોય તો અખાડો તરત એક્શન લે છે આના ઉપર। 7 અખાડામાં જૂનો અખાડો ત્યાં કાશી। પેન્ટ શર્ટ પહેરીને કોઈ માતાજી એક અધિકારીએ સ્નાન કર્યું એવો પણ વિડીયો વાયરલ છે, શું કહેશો? પેન્ટ શર્ટ પહેરી અને કોઈ માતાજી કોઈ એવું સ્નાન કર્યું હોય એવો વિડીયો વાયરલ થયો એવું મારા ધ્યાનમાં નથી આવ્યું। અને કદાચ કર્યું હોય તો ભૂલથી કર્યું હોય, કોઈએ કરાવી હોય અમને ખબર નથી અને ખબર પડશે તો અમે કંઈક વિચારશું। સંસારીય ગ્રહસ્થી મહિલાએ પેન્ટ શર્ટ પહેરીને માતાજી સ્નાન કર્યું છે,
હજુ સુધી જોવામાં નથી આવ્યું, અમને કહેવામાં નથી આવ્યું. અને મારી એક નમ્ર વિનંતી છે તમને લોકોને કે સરકાર હોય, પોલીસ તંત્ર હોય, પ્રશાસક હોય, રાત દિવસ મહેનત કરી છે. આપણે બદનામ ન કરવી જોઈએ. અને કદાચ કહી હશે ને અમને જૂના અખાડાને ખબર પડશે તો કડક પગલાં લેશે. માતાજી ગ્રહસ્થી સ્નાન તો કરી જ ન શકે ને? ન જ કરી શકે, કરાતું જ નથી. પકડનું સ્નાન છે, પણ પોલીસ કેટલાનું ધ્યાન રાખશે, પ્રશાસક કેટલાનું ધ્યાન રાખશે. હવે જો સાધુ સંતોની વાત કરવામાં આવે તો તેમના દ્વારા અહીંયા સ્પષ્ટ વાત કરવામાં આવી છે, કહેવામાં આવી રહ્યું છે કે આ આખી જે શાહી સ્નાનની પરંપરા છે એ દસનામ જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાની છે. અને કોઈ સંસારી એ સ્નાન નહીં કરવું એવું ત્યાં ક્યાંક ને ક્યાંક નિયમ પણ છે. પરંતુ આ આખી બાબતમાં હવે જે મામલો સામે આવ્યો છે એને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. કીર્તિ પટેલની સામે કાર્યવાહી કરવાની આપણે જોયું કે અનેક માંગો પણ ઊભી કરવામાં આવી રહી છે. સાધુ સંતો જે છે એમનામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કાર્યવાહી કેવી રીતે કરવામાં આવશે એની વાત કરવામાં આવે તો આવતા દિવસોમાં આખા જે સંત સમાજ છે એ આખી બાબતને લઈ અને નિર્ણય લેશે કે કીર્તિ પટેલની ઉપર શું કાર્યવાહી કરવાની અને ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.